સવિતાબેન સાંભળે ને પાછા એના બેર માર રહ્યા ને તે બિસાડા ક્યાંય ઓલું કરતા હોય કામ તી પાછું કોઈ કામ વાળા નતા ખાને એકલા હાથે જ કરે કેવી સોખાઈ છે જોવો ને તમે બે તી આનું મકાન છે કઈ પાછલી સેલી છે ને એમાં છે તી હું કહીને પૂછી લઉં એ સવિતાબેન ન સાંભળતા બિસાડા કંઈક કામ કરતા હે કા ને આપણે કોકને પૂછા વગર બેહાય નહીં સોફાનતા જો કેવા રૂપ જીવા છે કા કોઈ કે ગામડાનું મકાન છે મને તો અસલ ગઈમો બારીયું ને હવા ઉજા સલાવતી હે જોતા લાઈટ એ નથી કરવી પડતી તડકો આવે ઘરમાંથી અમારા ગામડે આવું જ વા ઘર છે હોય એવું રૂપ જેવું ઘર છે મને તો એવું એલાવ યાદ આવે ને કેમ થાય કે યાદ કર્યા જ રાખું એ ઘરને યાદ કર્યા જ રાખું એવું યાદ આવે હા શું કહું તમને પણ શું કરું મંગુબેનને આપણું તો ન હાલે હવે એની હવે આપણે ઓલું શું કહેવાય નથી માનતા તો શું કરું હાસી વાત ને કંઈ વાંધો નહીં હવે જેમ કરે એમ હા હાસી વાત છે ને આખું પ્લાનથી બનાવ્યું તમે જોવો તો એવું પ્લાનથી જોવો મકાન બનાવ્યું તમે જોવો ને અંદર રહોડું ને ઓલી કો રૂમ ને એના બેડ ને કોઈ ન કે ગામડાનું ઘર છે એવું મસ્તીનું છે તમે જોવો તો હું તો એ જ કહેતી હતી સવિતાબેન અહીંયા ખર્ચો કર્યો ને કરતાં કોઈ સિટિંગ બનાવે ને તો નાના સિટિંગ શું કરવા રોગે રહેવું જોઈએ કે કલબલાટ થાય રાખે નાખો દી ટી ટું ટા વાહન આવાજી કે નહીં તેટલું ઓલું એને કરતાં ને ગામડામાં શાંતિથી રહીએ ખાઈએ પીએ ઘરનું બધું ખાવા પીવા જોડે કે અહીંયા ત્યાં હું કે એના કરતાં કે અહીંયા મજા આવે ખાવા પીવાની રહેવાની ને ઓલી કોર મલકો એના જૂના ઘર પડ્યા ભાડે જો એટલા દીધા ખાલી હોય કે નહીં હવે કેમ ખબર સાચી વાત છે ગામડાનું જીવન ઓછું અમારા સોનલ ને જો ને સંદીપ ને રે બિસાડા કે પણ આપણે અહીંયા મને છે ને હા શું કહું હોરવે નહીં લે ગમે નહીં આપણે જીવું અહીં રહેતા હોય ને એમ ન થાય કે આપણે ત્યાં રોઈએ તો પણ હવે શું થાય આપણું તો કોઈ ઓલું ન થાય પણ તોય હું તો 8-9 મહિના રોઈ આવી ગયો હા શું કહું રાખે એમ કોઈ ઓલી નથી બિસાડી પોતું લઈ આવે શીરા કોઈરા તે તમે જોવો તો ખાવાનું એવું કરે પણ હું થઈ ગયું અમારે હા હો નથી હા બાતણા થઈ ગયા ન કમ ને આ જોઈ અટાણે આવા થોડા હું કરું આ તો હવે ચીમણી જા મોટી એ દરજો આમ કરી નાખ્યું ઝીણકી સામે હવે કહું તો મને ઝીણકી ક્યાંય મૂકી આવે ઉલાડીને હા શું કહું મંગુબેન શું કરું લે હવે આમાં કંઈ નથી થતું મારાથી બાને એમ નથી થતું હું કે મારી બહુ કહ્યું નહીં લુગડા ધોવે ઠા મીઠકા હા વાહિંદા કોઈરા ફર્યા વૈરા પાણી ભરવા ગઈ બે બેણામાં પાણી નથી આવતું વરસાદ થાય તો પાણી આવે ને વરસાદ જીરી નથી થતો હાવ હવા ઠાકણું પપ્પા થાય તડકો ધૂમ થઈ જાય હાવ તો અહીં લુગડા ધોવાય ઓગરાશે એને એમ નહીં કે હું આ જરીક દાળ ભાત કરવા જ આવડી કોઈ નહીં ગયા દાળ ભાત કરજે તે દાળ ભાત કરવાથી એને એમ ન થાય કે હું કુકર સોડાવી દઉં જરીકે પાછું સુલે રાંધવાનું સુલો કરું તો વાર ન લાગે બેઠા જો કહ્યું ના એને એમ નહીં કે હું કંઈક કરવા માંડું એવી હું કામ કરું પણ એને જરા એમ નથી થતું કે મારી બહુ આમ નામ તોડા કરે તો મારે કંઈક કરવું દેવું જોઈએ કામ ન સમજીને કોણ કે હવે આખો દી બેહું આ જો જઈએ મનીષા બેન નોખા થઈ ગયા હા હું નું કહેવા જો એમાં ઓલી કહેતી હતી કે આવ્યા ક્યાં હોય કે નહીં જી હોય હું તો કહું નહીં સામેથી તો એને એમ ન થાય કે હું જીરીક દાળ ભાત મૂકી દઉં સુલે સોડાવી દઉં તો દાળ ભાતમાં કેટલી વાર લાગે ન સમજીને કોણ કે સમજવું હોય તો શું જોઈએ સમજવું જ નથી કોઈ વાતે સમજવું નથી આને બધું ખાવું જોઈએ ખાતા વગર ચાલતું ને જીભ તાઈ બી લબ થઈ રાખે nekતા કબૂતરા આવ્યા કોવરાવે સોરાકું મૂકે કોઈ બી નહીં કહું ક્યાંય ઝારી મૂકી દો પણ ઝારી મૂકી દે ન માને તો હું જોઈએ હા માનું જ માને માં કે પાણી પીએ તો પીએ ન કરીએ ન પીએ તરીકો રહી જાય મારો ઘરવાળો તમા આવ્યો છે એ કેમી હોય માવતર ન માનતા એ બાયડી ન માને બાયડી બધું મૂકીને આવે માવતરથી તો બાયડી ન માને કોઈ વાંધો નહીં ન માને તો હવે કંઈ આપણે કંઈ ઓલું ન કરાય હું એમ કહેતી હતી કે ભાભીને એ લોકો છે ને નીકળી ગયા ઘરે કંઈ ફોન કે હતું ભાઈનો કે પાછો બાનો કે ફોન ન થઈ હોત એમ કાલ તમને પૂછ્યું તમને આવ્યું હોય તો તમે કંઈ મને વાત ન કરો એટલે મેં કીધું કાલ તમને પૂછી લઉં કે ફોન કે ન થયો ને એટલે હું કહું કે તમને કહું છું જવાબ તો આપો સોનલ એવું કંઈ નથી ફોન ન થયો ફોન આવ્યો હોય તો તને હું કીધા વગર રહું ગાંડી તો હાવ કેવી વાતો કરે તો ફોન આવે તો હવે હું ખબર નહીં ભાભી નીકળી ગયા હોય બા એમ કહેતા હતા કે મકાન ખાલી કરાવે કે મેરું આવી રે હવે શું કર્યું કે આ ને બાઈધા રાખતી ને તે ઓલા લોકો કહે કે તમે કે ખાલી કરો નાડો પાડો વાળા બધા એમ કે નહીં મેળાવે કે અહીંયા મેં કીધું બા તો તમારે એને સમજાય ને માસી લગભગ રોકાણા બે દી પહેલાં ફોન હતો સોનલ પાછો કંઈ ફોન હે નહીં બાપુજીનો એના બાપુજીને એમ ન થાય કે હું સંદીપને ફોન કરું આ બધા એવા હે ને કે માને નહીં સાચી વાત છે કંઈક ફોન તો કરાય ને એમ ખબર પડે આપણે પણ તમારે હવે વાત કરી દો ને કે શ્રીમદનું મુહૂર્ત આ ટાઈમે છે તો એ પ્રમાણે એને ફોન કરી દેજો હું તો એમ જ કહું તો હે ને બાને એમ થાય ને કે જો મને ફોન કર્યો ને બાપુજીને એમ થાય કે મને ફોન કર્યો અને મારા મમ્મીની છે ને એ કે હું નોતરું દેવાની એવું હોય ને તો જાઉં મેં કીધું કે હા બરાબર ને તો હવે જાય કે પછી શું કરે આપણાથી કંઈ જો સંદીપ ફોર્સ ન કરાય મમ્મી પપ્પાને
સાચી વાત ને, એટલે મેં એને પછી કાંઈ કીધું નથી. સાચું કહું? હા, સાચી જ વાત છે ને. એક તો ત્યાં બસ આવતી જતી નથી, વાહન મળતા નથી કંઈ, ને ખોટે ખોટું અહીંયા હેરાન થવું. પણ હવે તાર મમ્મી પપ્પાની ઈચ્છા બરાબર ને, આપણે તો કંઈ એટલું બધું ઓલું ન કરીએ કે તમે જાઓ ને જાઓ. તારી વાત એ સાચી છે, આપણે જો એને કંઈ ન કહી શકીએ. ને સાચું તાર મમ્મીને ફોન કર્યો કે નહીં, કે મુહૂર્ત આવી ગયું છે, જોવડાવી લીધું છે, કંઈ ફોન કર્યો હે ત્યાં કે નથી કર્યો? હા, તો હું તને વાત કરું. ને હું એમ કહેતો હતો કે ઘરે રાખવું કે કઈ વાડીએ રાખવું કે કઈ રીતે રાખવું, એ તું મને જરીક કહેજે તો મને ખબર પડે, બરાબર ને? તો આપણે એ પ્રમાણે બુક કરાવી લઈએ. ના ઘરે સમાવેશ થાય તો ઘરે, હવે તું જેમ કે એમ, બરાબર ને? તું કે મારે કરવાનું હે, એટલે હું કહું કે પહેલાં તાર મમ્મી અને પપ્પાને વાત કરી લે, હું બા બાપુજીને વાત કરી લઉં, પછી એને બધી ખબર પડે. સાચી વાત ને સોનલ? બરાબર ને મારી વાત? આ તો તને એમ થાય કે જો કે હે, પણ તારે જેમ હાલો ખર્ચો થોડોક વધી જાય, ના થોડોક ઓછો થાય, હવે એ તારી મરજી, તારે જેમ રાખવું એમ, બરાબર ને? એ તો બરાબર છે કે ખર્ચો વધી જાય, પણ મહેમાન ત્યાં અમારા અઘરા થઈ પડે ને, પછી બધું ત્યાં હોય, પછી બા બાપુજી હોય, અમારા ઘરના બધા આવે, ભાભી હોય, ત્યાં એવડા ઘરમાં કેમ આપણે પ્રસંગ કરશું વાતું કરતા, એટલો ખર્ચો કરતા હોય, એમાં તમે એટલું વાડી ન રાખી શકો. તમે પણ હાવ કેવા છો સંદીપ, તમને છે ને એમ ન થાય કે વાડી રાખી લઈને છે ને આપણે પ્રસંગ સારી રીતે કરીએ. તમે એને મગજમાં બીજું તમને ગુઈસા રાખે. કોને કીધું હોય કે ઘરે પ્રસંગ કરી લેવાય? પછી હું જાય ઘરે કોણ નમું કરીએ, એ તમને ખબર છે? વાતું કરો તી ઘરે કરી લે, હું ઘરે કરી લે, હું એ તમને ખબર? પછી ઘરે કેવું પાછળથી બા બાપુજીથી થાય ને, બાને તમે ચીંધી હક્યો કરો, એ તો કંઈ નથી કરતા ને. ભાઈ ભાભી આવશે ને એના છોકરા તો તમને ખબર છે ને કેવું કરશે ને કેવું ઉડાડશે ને. પાછા તો તમે એમ કહો તમારી મરજી, તમારે જેમ રાખવું હોય જેમ કરવું હોય. હું તો ખાલી તમને વાત કરું, પછી તમને એમ ન થાય કે જો મને તું કે છે. હો, જય શ્રી કૃષ્ણ. એટલે આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ, કેમ છો? કેટલા દી આવ્યા? મજામાં છે ને? તી હમણાં જો લુગડા હુકવાય તો પાણી નથી આવતું, એ લાવ આપણે પાણી નથી આવતું. હવે તો વરસાદ થાય ને તો આવે, થયો નથી થયો, નથી થયો નથી થયો. હાવ તો અહીંયા માંડવીયું વાવી દીધી અમે ત્યાં, તી હવે ઓલું થાય, વાયુમાં પાણી નથી. શું કરવું? કે દી આવ્યા તમે વળી? અમે અમે બસ જો આ જઈવાથી હમણાં, હું બસ જો બધું કામ મૂકીને ગઈ ને હું પછી આવી તમારી પાસે. કાંઈ ખબર પૂછતી આવું કેમ છે કેમ નહીં, કેદીનું ભેગ્યું નથી, કાં કેમ છે મજામાં ને? અને મંગુબા મને હમણાં ભેગા થયા ઓલી કોર જતા હતા કે હું હમણાં આવું. તે ક્યાં જાય અટાણે બપોર વેરેના? તે હું કહું કે હાલ હું થાતી આવું તમારી પાસેથી. કેમ છે તબિયત પાણી મજામાં ને? ભાઈ ને તમારા છોકરો ને કેમ છે? હોસ્ટેલમાં છે તે મજામાં છે ને બધાય? હા બધાય મજામાં છે. તી બસ લુગડા પાણી ભર્યું ધોયું એકલી. હમણાં તો હું જાઉં બધું ભરવા કરવા, બોલાઈ નથી આવતા. તી હું એકલી જાઉં કરી આવું, પાણીનું પીવાનું, બે બેડા ભરવા જવા પડે, જોડી રાંધવાનું બાકી છે. એલા વાત માની મારી હાવ જો બાટકા લે, પણ એમ નહીં થાય કે હું જીરીક દાળ ભાત કરવા હતા, એમ નહીં થાય કે હું ટિફિન કાં મારો મગજ ન થાલતો, એમ ન થાય કે હું ગેસ ઉપર સડાવી દઉં. દાળ ભાત તો ન થતા થાય, બે સુલે મૂકી દીધું. મારે પછી રોટલીને શાક વઘારવાનું રે. પાછું અહીંયા શું કીધું કે મારે તો એકલા રીંગણાનું શાક ખાવાનું, તમારા ભાઈને એકલા રીંગણાનું શાક ભાવે નહીં. તે મારે બધી ઉપાધિ બે શાક કરવા, ત્યાં 3 જણા બે શાક કરવા. હવે જો પુગા હે તો કરીએ. તમારે લુગડા નહીં ખાટાણે નેવરી નથી થતી, મામા વાત માન્યો, જીરી નેવરી નથી થતી. હાસી વાત છે, નો નેવરા થાય આમાં નીકળાય નહીં. તો અહીં મને ખબર હજી તો છોકરો હોસ્ટેલમાં છે, એનો કોઈ એનું કરવું તો તમે તો મુએ નેવરા ન થા. એક તો આ મંગુ ડોહીમાં મારે હા હું જીમ બસ બાડોનું જાઉં ને કોકની વાતું કર્યા રાખવી, બહુ એને કામ છે, બીજું ક્યાં કોઈ કામ છે નહીં. તો એની હું મારે હા હોય જો ને એ હવે ત્યાં ભાડે લીધું ને ગામડે, લાવ ત્યાં મકાન લીધું, ત્યાં રહે. હવે ત્યાં શું કરે? અમારે તો બધાય ખર્ચા છે ને, અમારે ન બધાય ખર્ચા ભોગવવા દેવું કરવું હે? ન સમજે તો હું કરું ડોહિલા? તો ઓલું ન થાય. આ જોજે વાડીમાં અટાણે વાવવાનું એમાં તો બાકી છે, અમે ત્યાં હતાથી તો એ કંઈ નથી દેવાનું. સંદીપભાઈનો ભાગ છે ને ભાગલા છે ને એ વાતો કરતા. એમાં પછી તમને ખબર છે વાયવું જ નહીં આની કે મારે કોણ એકલો મહેનત કરે. મેં તો હાસી વાત છે. અટાણે ઉપાધિ કીને છે અમારે છે, અમારે ખાવું પીવું. એને તો મજાનો પગાર આવી જાય, મહિનાની તારીખ થાય તા. હાસી વાત ને? તો હવે ન સમજે તો શું કરું? હા તો હું કરું? ન સમજે તો હાસી વાત છે તમારી. કોઈ નંબરે એ તો પછી અટાણે વાવી દેવું નથી. ક્યાં વરસાદ થયો, વાવતા શું વાર લાગે? બે મૂલી કહી દેવાય ત્યાં, એમાં કંઈ વાર ન લાગે, ત્યાં વાવી દેવાય. તમે પણ હાવ નથી વાવું વાવી દેવાય. લાવું કંઈક ખાવા થાય. અટાણે મોંઘવારી તા જો 2 રૂપિયા લેવા જવાય ને તો એ બહુ અઘરું થઈ પડે. મને ખબર છે ને, ભણતર એવી મૂકી છે તો ભણાવું તો પડે છોકરાઓને. આપણે એમાં કંઈ હાલે તો હું વાત કરું હે? તો ના બધું કરી લેવાય. લા થોડીક તમારી મહેનત કરે છોકરા તો પછી ત્યાં રમે વાળીએ, એવું કંઈ ન ઓલું કરાય.
એ તો બધી તમારી વાત સાચી, પણ હવે આપણે એમ થાય કે હવે આમાં બધું આમાં કેમ કરવું. હું તો થાકી ગઈ હવે, ઘરમાં એવું પડ્યું ને એટલા દિવસે મૂકીને ગઈ હતી. તમારા ભાઈ આજ કે ઘડીક છે પછી હું વાડી આટો મારવા જાય ગયા નહોતી એટલા દિવસે. મેં કીધું ઘડીક રાખો હું હમણાં આવું. તો મને આવી હતી, મને નથામાં કંઈ કામ ઉતવલતું ને ઘરમાં તા ધૂળ ધૂળ તમે જોવો ને તો હાવ હાસી વાત છે. થોઈ જાય બેન એટલા દી મૂકી તો હું એક દી કચરો ઉપર વારવા નાવું ને તો પતરામાંથી જો કબૂતરા સરકું ને આ ને તેને ધૂળું આવે ને તે વાત જવા દે. તમારે ભાઈને કહી દીધી કંઈ જારી ફીટ કરાવી દો, પણ માને તો થાય ને, માને તો હું જોઈએ તો હાસી વાત છે. તો હું તો એલા બેન કહું કે તમારે બેન હમણાં છે ને બે દી રોકજો, બદલાવાનું થાય તો તમારે એકલાથી નહીં થાય. હું તો કરવા લાગુ, મને એ કંઈ વાંધો નથી, પણ છે ને એને એમ થાય કે જો આ કરવા લાગે છે. તમને ખબર ને મને એવું કંઈ નબળે કે મારે ક્યાંય કામ કરી દેવું કીને ન કરી દેવું, પણ છે ને વળી એને એમ થાય કે જો મને કરવા નથી લાગતા. હાસી વાત ને. ના ના બેનને તો હમણાં જવા જ નથી દેવી બિસાડીને. એ ભલે રોકાણી તો એ બહુ કામ આવી, મને માલ દીધો આ તે, તો આપણે કોઈ ઓલું કરાય બિસાડીને. મારી મોટી વહુ કે લે એ વહી જાય ને આમને એની વાહે તો મારી બેનને કેવું પડ્યું તું બેન તાર કેદી જાઉં. તો મને એવી હરમ થાય બિસાડી એટલા દી મને હાસવી, એટલા દી મને રાખી. તમે જોવો તો આપણે ઓલું નથી કરતા, પણ આપણે બેનોને થાય એવું થાય. પણ આમાં વહુએ છે ને મને એવી ઓલી કરી દીધી ને બેનને કીધું બેન તાર કેદી જાઉં, તો બેનને બિસાડીને ઓલું થયું. તો થાય તો દુઃખ થાય ને બેનને કે બેને મને એટલા દી મેં રાખીને આવું દીધું કર્યું તો મને ના પાડે. એ બિસાડી એકલીને એનો બંગલો છે તમે જોવો તો શું કરે, એટલે બિસાડી આય રોકાણી. પણ મેં વળીને એમ કહી દીધું તો હાસી વાત છે. તો ના ના તમારા બેનને કીધું ને ત્યાં રોકાય તે તમને કરવા લાગે તો વાંધો ના આવે, બેબીમાં બદલાવાઈ જાય ને વાંધો ના આવે. કા હાસી વાત ને આ વાત થાય. હા તો અહીંયા વાત થાય હતી. તો શું કરું હવે, આમાં તો કંઈ હાલે એમ નથી, મારે બદલાવવું જ પડીએ. મેં હગાઈમાં ગયા ત્યાં સેટ ગઈ કે તમે મને બદલાવાનું હમણાં કયોમાં થોડોક ટાઈમ રહેવા દો, તો ના એ પોહા જ નહીં. તો હવે ઓલા સવિતા બેનને બોલાવો ને, હું તો ઊભી ઊભી તમારે તો ચાટિયા તૂટી ગયા. હા બોલાવું. એ સવિતા બેન સાંભળે નહીં, એ સવિતા બેન સાંભળો કે ન હોય સાંભળે કે બિસાડા ક્યાં હે કામ કરતા હે ઓલી કોર કા ના ના તો સાંભળે તો સાંભળી જાય.